નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। વલસાડ શહેરના કૈલાસ રોડ ઉપર બ્રિજના નવનિર્માણની કામગીરી દરમિયાન બાંધેલી પલાળનું સ્ટ્રક્ચર તૂટી પડ્યું હોવાની ઘટના સામે આવી છે। આ દુર્ઘટનામાં 5 શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। કૈલાસ રોડ ઉપર આવેલી ઔરંગા નદી પરના નિર્માણધીન બ્રિજની કામગીરી દરમિયાન આજે 9 વાગ્યાના અરસામાં બે પિલર વચ્ચેના ભાગે બ્રિજ બનાવવા બાંધેલી પાલન અચાનક તૂટી પડતા કામ કરતા 5 જેટલા શ્રમિકોને ઈજા પહોંચી છે। ઘટનાને પગલે ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। ફાયર વિભાગે 5 શ્રમિકોનું રેસ્ક્યુ કરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે। હાલ ક્રેન વડે કાટમાળ હટાવવાની કામગીરી થઈ રહી છે। વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું છે કે આજે સવારે 9:15 વાગ્યાના અરસામાં ઔરંગા નદી પર બની રહેલા ઓવરબ્રિજ માટે ગડર મૂકવામાં આવ્યો હતો, જેના લેવલિંગના કામ દરમિયાન સ્ટ્રક્ચરનો એક ભાગ સ્ટીપ થઈ ગયો હતો। અહીં કામ કરી રહેલા 5 મજૂરોને રેસ્ક્યુ કરીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની તબિયત સારી હોવાનું ડોક્ટરે જણાવ્યું છે। પ્રાંત અધિકારી વિમલ પટેલે જણાવ્યું કે ઔરંગા નદી પરના નિર્માણધીન બ્રિજના ગડરમાં નુકસાની સર્જાતા અકસ્માત થયો હતો। આ દુર્ઘટનામાં સદનસીબે કોઈનું મોત થયું નથી। 5 લોકોને ઈજા પહોંચી છે, જે સારવાર હેઠળ છે। અમે અમારા અધિકારીઓ સાથે મીટિંગ કરીશું અને ક્ષતિ ક્યાં રહી છે તે તપાસ કરીશું। જો કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવશે તો કડકમાં કડક પગલાં લેવામાં આવશે। ફાયરમેન લલિત પરમારે જણાવ્યું હતું કે 9:20 અમને કોલ મળ્યો હતો। કોલ મળતા અમારી ટીમ અહીં પહોંચી હતી અને 4 શ્રમિકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। બાદમાં અમે તપાસ કરી છે, પરંતુ કોઈ નીચે દબાયેલું નથી। દુર્ઘટના કેમ ઘટી તે તપાસનો વિષય છે।